મયુરભાઈ અને સૌ મહેમાનો, મને અમરેલીના કવિ એવા હર્ષદ ચંદ્રાણાના શબ્દો યાદ આવે કે તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, કે તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, ગળામાં ગીત હોઠે સ્મિત સભામાં નૂર આવ્યા છે. આપણા સૌ મંચસ્થ મહાનુભાવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ અને દીપ પ્રાગટ્ય માટે સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે. મુરબ્બી શ્રી પટેલ સાહેબ, જયભાઈ, આદરણીય ડીઓ સાહેબ વિક્રમસિંહ અને સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. અમરેલી એટલે રમેશ પારેખ, અમરેલી અને દીપ પ્રાગટ્ય થાય એટલે સ્વાભાવિક રીતે અનાયાસે યાદ આવે, હે દીવા તને પ્રણામ, હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો સૂર્ય કામ, હે દીવા તને પ્રણામ. તો આ દીપ પ્રાગટ્ય નહીં, આ દિવ્ય સાક્ષી કાર્યક્રમનું આ રીતે ઉદ્ઘાટન થયું છે અને કાર્યક્રમના દોરમાં આગળ વધતા મંચસ્થ મહાનુભાવનું સન્માન કરવાનો ઉપક્રમ છે. ત્યારે સૌ પ્રથમ આપણા સૌના આદરણીય ગુરુવર્ય શ્રી એચ.એલ. પટેલ અને પ્રહલાદભાઈ વામજાને વિનંતી કરું કે તેઓ શાલથી તેમનું સન્માન કરી આભારી કરશે. આપણે તાળીઓથી વધાવીએ ગણિતના ભીષ્મ પિતામહ તરીકે જેમને સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેમની નામના છે અને સરળ રુજુ સ્વભાવ અને સૌને માર્ગદર્શન આપવાની એમની નેમ કઈ કેટલા વિદ્યાર્થીઓને ગણિતમાં સામ્રાજ્યવાન જેમને બનાવ્યા છે. એક વખત પટેલ સાહેબને જોરદાર તાળીઓથી આપીએ. જેમને સાંભળવાની ક્ષણો આપણા જિંદગીની અમૂલ્ય ક્ષણો બની જાય છે એવા આપણા આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને સમગ્ર ભારતનું ગૌરવ એવા જયભાઈ વસાવડાના સન્માન માટે મયુરભાઈ ગજેરા, પ્રહલાદભાઈ અને નિલેશભાઈ ત્રણેયને વિનંતી કરું આ સ્કૂલના ત્રણેય સંચાલક શ્રીઓ કે જયભાઈનું સન્માન કરી આભારી કરશે. છેલ્લા 15 દિવસથી જયભાઈ વિદેશમાં હતા અને હજુ 3 દિવસ પહેલા જ ભારતમાં પહોંચ્યા છે અને કાલનો વેડછી એમનો ગાંધી કથાનો કાર્યક્રમ પૂરો કરીને સીધા અહીંયા ઉપસ્થિત થયા છે. એક વખત જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. 2 હાથ ઊંચા કરીને એમની આ ઉપસ્થિતિની સાદર આપણે નોંધ લઈએ. ધન્યવાદ. આપણી વચ્ચે કાર્યક્રમના અધ્યક્ષ એવા આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી. ગોહિલ સાહેબ, એમના સન્માન માટે હું પ્રહલાદભાઈ વામજાને વિનંતી કરું કે આપણા જેમાં શિક્ષણની એક નવા આયામો જેમના કાળમાં સિદ્ધ થયા છે એવા ગોહિલ સાહેબનું સન્માન કરી આભારી કરશો. આપણી વચ્ચે ઉપસ્થિત છે આ જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જેમણે એક નવી દિશા આપી છે એવા આદરણીય શ્રી વિક્રમસિંહ પરમાર સાહેબ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, એમના સન્માન માટે પ્રહલાદભાઈને જ વિનંતી કે એમનું સન્માન કરી આભારી કરશો. અધિકારી શ્રી આશીષભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના સન્માન માટે નિલેશનું સન્માન કરશો. જોરદાર તાળીથી આ મહેમાનના સન્માનને વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતા. સન્માન માટે હું મુકુંદભાઈ મહેતા સાહેબનું સન્માન કરી આભારી કરશો. અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી અને એવા જ એક આપણા જિલ્લાના કેળવણીકાર અને
જેમને હમણાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે નિયુક્તિ થઈ છે, એવા દીપકભાઈ વઘાસી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું નિલેશભાઈને વિનંતી કરું કે દીપકભાઈનું સન્માન કરી આભારી કરશો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ નોમિની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે એમની તાજેતરમાં નિમણૂક. એક વખત જોરદાર તાળી એમને વધાવીએ. અમરેલી સરદાર ધામ પ્રમુખ શ્રી રાજેશભાઈ માંગરોળી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રમુખ શ્રી જુનાગઢ ટેમ્પલ બોર્ડમાં ઉપપ્રમુખ શ્રી રાજુભાઈના સન્માન માટે હું મયુરભાઈ ગજેરાને એક વખત જોરદાર તાળી સૌ મંચસ્થ મહાનુભાવોને એક વખત વધાવીએ. ગુજરાતી પ્રિન્ટ મીડિયામાં સૌથી લોકપ્રિય યુવા લેખકોમાંના એક એવા આદરણીય જયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ગુજરાત સમાચાર દૈનિક, જેમાં પ્રાદેશિક નંબર 1 અંદાજે 7 મિલિયન જેટલા એમના વાચકો છે. એક વિશિષ્ટ લેખક તરીકે એમની કોલમમાં એમની બહુમુખી પ્રતિભાનો પરિચય આપતા રહ્યા છે. તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ વગેરે પર 3 લાખ પણ વધારે ફોલોઅર્સ એમના છે. એમના બ્લોગની મુલાકાત લેનારા લોકોની સંખ્યાનો આંકડો ગણીએ તો પણ ના ગણાય એટલો મોટો છે. આ બ્લોગ ટૂંકા ગાળામાં 2,89,000થી ઉપર એમના હિટ્સ રેશિયો એમને મેળવ્યો છે. અનેક પ્રકાશનોમાં પ્રકાશિત એમના 4,000થી વધુ લેખો, વિવિધ પ્રકારના વિષયો, વિશાળ સારગ્રાહી શ્રેણીને તેમણે આવરી લીધી છે. સમગ્ર વિશ્વમાં 6,000થી વધુ વ્યાખ્યાનો તેમણે આપ્યા છે. એમના વ્યાખ્યાનો એમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પ્લેનેટ જેવી ઉપર પણ આપ સાંભળો છો. એમના દ્વારા ઘણા બધા પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં સતત રહ્યા છે. એવા લેખકો આપણે ત્યાં 1-2 પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં રહેતા હોય, પણ 15થી પણ વધારે પુસ્તકો જયભાઈના બેસ્ટ સેલરની યાદીમાં આજે પણ છે. જય હો, જય, મમ્મી પપ્પા